સૌનું હું સ્વાગત કરું છું. અને આમ તો લગભગ બધા ગામમાં હું જાઉં તો મારી વાતની પહેલી શરૂઆત બને ત્યાં સુધી અમારા કાર્યકર્તાથી કરતો હોઉં, કેમ કે રાજકારણનું કામ કરવું બહુ અઘરું છે. આ ભાજપ જેવી ગુંડાઓની પાર્ટીની સામે કામ કરવું એ બહુ અઘરું છે. એમાંય કોંગ્રેસમાં કદાચ મહેશભાઈ હોય તો થોડુંક હેલવું પડે, જૂની પાર્ટી છે, અમારે તો પાર્ટી નવી. અને અમારા જે કાર્યકર્તા હોય એ કાર્યકર્તા કઈ બહુ મોટા રાજકીય પરિવારના કે બહુ મોટી આમ રાજકીયની કારકિર્દી હોય એવા ન હોય, હાવ સીધા ઘરના હોય. ગિરીશભાઈ જેવા આગેવાન, રાકેશભાઈ જેવા. તો રાજકારણનું કામ કરવું અઘરું છે, એમાંય આમ આદમી પાર્ટીમાં જોડાઈને કામ કરવું અઘરું છે, એમાંય ગ્રામ્ય વિસ્તારમાં કામ કરવું એ અત્યંત અઘરું છે. કેમ કે રોજ જાગીને મેળા સાંભળવા પડે કે તારા વાળો જીતવાનું નથી, તારી પાર્ટી હાલવાનું નથી, આ તને નહીં ફાવવા દે, તારું કાંઈ નહીં ઉપજે. આપણું બેનર માર્યું હોય તો ચાર ભાજપ વાળા આવીને ફાડીને વયા જાય, ફોટો લગાડ્યો તો કાળું પોતું મારી જાય. આટલી હદે ગંદા કામ ભાજપના માણસો કરતા હોય. તેમ છતાંય ટકી રહેવું, મનોબળ મક્કમ રાખવું, મેણા ટોણા સાંભળ્યા પછી તે સંયમ રાખવો અને આમ આદમી પાર્ટીનો ઝંડો લઈને દોડ્યા કરવું, એ જે કામ છે એ બહુ મોટું તપ છે, એ બહુ મોટું પુણ્યનું કામ છે. ને એવા અમારા ગિરીશભાઈ, અમારા બધા કાર્યકર્તા, બધાનો હૃદયપૂર્વક પહેલા તો આભાર વ્યક્ત કરું છું. કેમ કે આપણે ત્યાં ઓલું ભજન છે માતાજીનું કે કોઈ નહોતું તેથી મારીમાં મોગલ હતી, એમ અમારામાં કોઈ નહોતું ઝંડો ઝાલવા વાળું તેથી અમારે કંઈક આવા કાકા બાપા હતા, બે ત્રણ ગામો કાંઈક કંઈક મગનભાઈ ઝંડો ઝાલીને ફરતા હોય, એ ગિરીશભાઈ હોય, આ મોલ્યાભાઈ, બે જણા ગામ દીઠ હતા. ગામ એને કઈ ભાવ નહોતું આપતું અને ગામની આ પ્રશ્ન હતો, પણ તોય મનમાં એમ હતું કે કોક દી આપણો ટાણું આવશે. કેમ કે વાત સાચી છે, રસ્તો સાચો પકડ્યો છે, નિયત સાચી છે, તો 1000 હાથ વાળો ક્યારેક તો આપણું ટાણું લાવશે. 1000 હાથ વાળો લાવ્યો આ ટાણું અત્યારે કે ચૂંટણીના 2 મહિના પછી ઢોલ વાગે છે. નકર તો ચૂંટણી પૂરી થઈ જાય પછી કઈ ઢોલ બોલ કઈ હોય નહીં, પછી આવતી ચૂંટણી બાપા સીતારામ બધા. પણ આ પહેલી ચૂંટણી એવી છે કે જે પૂરી થઈ તો એ રોજ ઢોલ વાગે છે. અને વિસાવદરમાં વાગે એ તો સહજ વાત છે. ગુજરાત આખામાં ઢોલ વાગ જ કરે છે, વાગ જ કરે છે. નકરી મજા જ આવે કરે. આ મજા છે કઈ વાતની. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો ગોપાલ હરખાઈ જાય, એના મમ્મી પપ્પા, એનું કુટુંબ હરખાય, એ તો સમજ્યા. ગામ કેમ એટલું બધું હરખાઈ ગયું છે આખું ગુજરાત? કાંઈ હું નવાઈના ધારાસભ્ય બન્યા, તમે તો કેટલાય ધારાસભ્ય સાંસદ સભ્યો બનાવી નાખ્યા, ઓવાળે ચડાવી દીધા છે તમારા માટે. એટલે કે જનતા માટે આ કઈ નવું નથી. જનતાએ તો કેટલાય આવા જોઈ નાખ્યા. એક વધુ તો હરખ કઈ વાતનો છે? હરખ ઈ વાતનો છે આખા ગુજરાતમાં કે વર્ષો સુધી ભાજપે દમ દાટી અને દંડાનું શાસન ચલાવ્યું છે. ગામડે ગામડે એના 2-2, 5-5 માથાભારે ગુંડા ટાઈપની માનસિકતા ધરાવતા માણસો. આખા ગુજરાતનું કોઈ ગામ બાકી નહીં હોય જ્યાં 2-2, 5-5 ભભરાવા ન હોય, માથે વેરેલા છે. એનું કામ મારા પોતાના ગામમાં છે 2 એવા. ગામને દાબમાં રાખવાનું, ધાક ધમકી કરવાની, બીજી પાર્ટીને કોઈ સપોર્ટ કરે, પોસ્ટ મૂકે, કોમેન્ટ લખે, ગલ્લે બેહીને વાતો કરે તો જોજો તારું નળનું કનેક્શન કપાઈ જાય, કૂપન બંધ થઈ જાય, તારા બજારમાં બ્લોક નહીં આવે, ગટર નહીં થવા દઉં, હોવારીઓ પ્લોટ નહીં મળવા દઉં, લેમ્પ નહીં આવે, તારા સ્ટ્રીટ લાઇટનો બહુ આમ થાય તો તારું આમ કરાવી નાખું, તેમ કરાવી નાખું. ધાક ધમકી ગુંડાગીર્દી સિવાય એની પાસે કોઈ કામ ન હોય. ગામના હારા કામમાં ભેગા ન હોય, 5 પૈસાનો ફંડ ફાળો ન હોય, પણ ગામની ગટર બનતી હોય તો 20% કમિશન તો લીધું જ હોય. આવું આખા ગુજરાતમાં દમ દાટી અને દંડાનું શાસન. અને એ ભાજપના ગુંડાને તમે બહુ થોડુંક એને સાહેબ, ભાઈ સાહેબ, બાપા દલીલ કરો કે ભાઈ આમ ન હોય, આ તો ખોટું છે, અમને ઘઉં નથી મળતા, અમારું મકાન મંજૂર નથી થતું, તમારા મળતિયાઓના મકાન મંજૂર થઈ ગયા, એવું બહુ કયો તો દંડો લઈને પોલીસ આવે એની તરફેણમાં, તમારી તરફેણમાં નહીં. એટલે ગામમાં દમદાટી મારવાની, અને પછી દમદાટીને વશ કોઈ માણસ ન થાય, ગામનો જનતાનો આમ નાગરિક, તો દંડો લઈને પોલીસ આવે. આ આખા ગુજરાતમાં આ પરંપરા 30 વર્ષથી દંડાની પરંપરા હાલે છે. ગુંડાઓ, પોલીસનો દમ, સરકારી તંત્ર દબાવે, ડરાવે, ધમકાવે, આ જ હાલે છે. પણ વિસાવદરના મતદારોએ, તમે બધાએ એવું બટન દબાવ્યું કે ઝટકો આખા ગુજરાતની અંદર એવો લાગ્યો બધાની ભડક ઉડી ગઈ. ખુશી એ વાતની છે કે માણાને જીવમાં જીવ આવ્યો, મોઢામાં વેણ આવ્યું, બોલી એકે
એવી હિંમત આવી, બળ આવ્યું, જુસ્સો આવ્યો, ભરોસો આવ્યો, એ વાતનો હરખ આખું ગુજરાત વ્યક્ત કરે છે દોસ્તો. અને એની ક્રેડિટ તમને છે. આ સારું કામ, આ પુણ્યનું કામ તમે બધાએ કર્યું છે. હું તો હું છું, કાંઈ હું જીતે જાઉં આખા ગુજરાતમાં ઢોલ થોડા વાગે. ગોપાલ ઇટાલિયા જેવા કેટલાય ઇટાલિયા હશે, કેટલાય ગોપાલ હશે. મુદ્દો ઈ નથી. મુદ્દો ઈ વાતનો છે કે તમે જે બટન દબાવ્યું એના કારણે કરોડો લોકોને એક આશા બંધાણી, એક ભરોસો આવ્યો. આશા કઈ વાતની બંધાણી કે હવે કાંઈક થાય, એ વાતનો હજારો લોકોને. અને વિશ્વાસ શેનો આવ્યો? અત્યાર સુધી રાજકારણમાં એટલું બધું કીચડ ફેલાયું, ખાસ કરીને ભાજપના માણસોએ, કે કોઈ હારો માણાનો રાજકારણમાં વધવા દીધો, જેની ઉપર આપણને થોડુંક લાગણી થઈ આવે, ભાવ થઈ આવે, જેને મળવાનું મન થાય, સાંભળવાનું મન થાય, બે વાત કહેવાનું મન થાય, એવો કોઈ હારો આબરૂદાર વ્યવસ્થિત સજ્જન માણા રાજકારણમાં ભાજપે વધવા નથી દીધો. આખા ગુજરાતમાં ભાજપના તમે જે કાંઈ મેન આવો, હરેશભાઈ સાવલિયા આપણા જિલ્લા પ્રમુખ પધાર્યા છે, ખૂબ ખૂબ સ્વાગત છે એમનું. રાજકારણમાં હારો માણસ ક્યાંય વધવા ન દીધો. બધા માથાકૂટિયા હોય, માથા ભારે હોય, નડતર રૂપ હોય, હારા કામમાં વાહે હોય, નબળા કામમાં પેલા હોય, એવા બધાને વીણીને ગોતીને ભાજપે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, લોકસભા, સાંસદ સભા, ફલાણા સભામાં આગળ વધારવાનું કામ કર્યું. આમ જનતા થાકી ગઈ અને રાજકારણથી દૂર થવા લાગી. આમ જનતાએ વિચાર્યું કે ભાઈ હવે આમાં આ રાજકારણમાં રસ શું લેવો, એ ક્યાંય હારો માણા વધ્યો નથી. તો લોકો કંટાળીને